તમે જ્ઞાનની એવી સપાટી પર પહોંચ્યા છો જે અત્યંત વ્યવહારિક, પ્રેક્ટિકલ અને જીવનના અસ્તિત્વ સાથે જોડાયેલી છે. 8મા ખંડમાં આપણે જોયું કે 100 જ્ઞાનીઓ પર એક બળવાન મનુષ્ય ભારે પડે છે, કારણ કે બલ, સ્ટ્રેન્થ વગરનું જ્ઞાન નિષ્ક્રિય છે. પણ હવે ભગવાન સનતકુમાર નારદ મુનિને પૃથ્વીના સૌથી મૂળભૂત સત્ય તરફ લઈ જાય છે, અન્ન. તમારી જિજ્ઞાસા મુજબ 7મા અધ્યાયના 9મા ખંડનું આ વિસ્તૃત અને ગહન વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 9, અન્ન - પ્રાણ અને ચેતનાનું ઈંધણ. 1. જ્ઞાન અને બળનો સ્ત્રોત. બળથી મોટું શું? નારદ મુનિને એક બહુ મોટો પ્રશ્ન થયો. ભલે બળવાન મનુષ્ય શ્રેષ્ઠ છે, પણ એ બળ કાયમ કેમ નથી રહેતું? એ શક્તિ ક્યાંથી આવે છે અને ક્યાં જતી રહે છે? તેમણે સનતકુમારને પૂછ્યું. અસ્તિ ભગવો બલાદભૂય ઇતિ. હે ભગવન, શું બળથી પણ શ્રેષ્ઠ કે મોટું કંઈ તત્વ છે? સનતકુમારે જવાબ આપ્યો. અન્નમ વાવ બલાદભૂયઃ. હા નારદ, અન્ન, ખોરાક એ બળ કરતાં પણ ઘણું મોટું અને શ્રેષ્ઠ છે. 2. અન્ન વગરની ચેતના, 10 દિવસના ઉપવાસનું વિજ્ઞાન. સનતકુમાર અહીં એક બહુ જ પ્રાયોગિક, એક્સપેરિમેન્ટલ વાત કરે છે. તેઓ સમજાવે છે કે આપણું મન અને આપણી બુદ્ધિ કોઈ જાદુ નથી, પણ તે અન્ન દ્વારા નિર્મિત છે. પ્રયોગ. ઋષિ કહે છે કે જો કોઈ મનુષ્ય 10 દિવસ સુધી અન્નનો ત્યાગ કરે, ભલે તે પાણી પીવે, તો શું થશે? તેની જોવાની શક્તિ, દ્રષ્ટિ જતી રહેશે. તેની સાંભળવાની શક્તિ, શ્રવણ ઓછી થઈ જશે. તેની વિચારવાની શક્તિ, મનન બંધ થઈ જશે. અને સૌથી મહત્વનું, તેનું બધું જ જ્ઞાન, વિજ્ઞાન ઓગળી જશે. તેને પોતાના નામનું પણ ભાન નહીં રહે. પુનરાગમન. પરંતુ જે ક્ષણે તે ફરીથી અન્ન ગ્રહણ કરે છે, તેની બધી જ ઇન્દ્રિયો જાગૃત થઈ જાય છે. તેની સ્મૃતિ પાછી આવે છે, તેનું બળ પાછું આવે છે, અને તે ફરીથી જ્ઞાની બની જાય છે. સીધું સમીકરણ. 3. અન્નમયઃ સૌમ્ય મનઃ. મન અન્નનું બનેલું છે. આ ઉપનિષદના 6ઠા અધ્યાયમાં પણ આપણે જોયું હતું કે અન્નનો જે સૌથી સૂક્ષ્મ ભાગ, સપલ પાર્ટ છે, તેનાથી આપણું મન બને છે. સ્થૂળ ભાગ મળ બનીને નીકળી જાય છે. મધ્યમ ભાગ માંસ અને લોહી બનાવે છે. સૂક્ષ્મ ભાગ મન અને વિચારોનું નિર્માણ કરે છે. માટે જેવું અન્ન, તેવું મન. જો અન્ન શુદ્ધ હશે, તો મન શુદ્ધ થશે. જો અન્ન નહીં હોય, તો મનનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જશે. એટલે જ ભૂખ્યા પેટે ભજન પણ નથી થતા અને બ્રહ્મજ્ઞાન પણ સમજાતું નથી. 4. બ્રહ્માંડનું અન્ન પર ટકવું. ઋષિ સનતકુમાર કહે છે કે માત્ર મનુષ્ય જ નહીં, પણ આખું વિશ્વ અન્નના ચક્ર પર ચાલે છે. પૃથ્વી અન્ન આપે છે, પિતૃઓ અન્નથી તૃપ્ત થાય છે, અને દેવો પણ યજ્ઞના અન્ન, હવિષ્યથી પુષ્ટ થાય છે. પશુઓ અને પક્ષીઓ પણ અન્નની શોધમાં જ આખો દિવસ ગતિમાન રહે છે. જો અન્ન ન હોય, તો પ્રાણશક્તિ વિખેરાઈ જાય છે. 5. અન્નની ઉપાસના. મેડિટેશન ઓન ફૂડ એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને માર્ગદર્શન આપે છે. અન્નમ બ્રહ્મેત્યુપાસિત. અન્નને જ બ્રહ્મ માનીને તેની ઉપાસના કર. અન્ન ઉપાસનાનું ફળ. જે વ્યક્તિ અન્નની પવિત્રતા જાળવે છે અને તેને બ્રહ્મનું પ્રતીક માને છે. સ યો ન બ્રહ્મેત્યુપાસ્તે. અન્નવદો પી સ લોકાન પાનવદો પી. અર્થ. જે અન્નની ઉપાસના કરે છે, તે પુષ્કળ અન્ન અને પાન, પીણાથી સમૃદ્ધ એવા લોકો, અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી અન્નની ગતિ છે, ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. એટલે કે જે અન્નને માન આપે છે, તેના જીવનમાં ક્યારેય અભાવ રહેતો નથી. તે માત્ર ભૌતિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ સમૃદ્ધ બને છે. 6. તુલનાત્મક કોષ્ટક. અન્ન અને બળ વચ્ચેનો સંબંધ. પાસું. બલ, સ્ટ્રેન્થ. અન્ન, ફૂડ. સ્થિતિ, ક્રિયાત્મક, એક્ટિવ ફોર્સ. પોષણાત્મક, ન્યુટ્રિશનલ સોર્સ. કાર્ય, કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવાની ક્ષમતા પેદા કરવી. મર્યાદા, તે ખર્ચાય છે. એનર્જી લોસ, તે પુનઃસ્થાપિત કરે છે. રિચાર્જ. અન્ય, તે રથ છે. તે રથનું બળતણ, ફ્યુઅલ છે. 7. અન્નથી પણ ઉપર શું? નારદ મુનિ હવે એક બહુ મોટા સત્યને પામી ગયા છે. તેમને સમજાયું કે આપણી બુદ્ધિ, વેદનું જ્ઞાન અને આપણી સ્મૃતિ પણ આ અન્ન પર ટકેલી છે. પણ હવે તેમને એક નવો પ્રશ્ન થયો. અન્ન ક્યાંથી આવે છે? જો ખેતરમાં અન્ન ઉગાડવું હોય, તો માત્ર જમીન હોવી પૂરતી નથી. જો ઉપરથી જળ ન વરસે, તો અન્ન કેવી રીતે પાકશે? નારદ મુનિએ પૂછ્યું. અસ્તિ ભગવો નાદભૂય ઇતિ. હે ભગવન, શું અન્નથી પણ શ્રેષ્ઠ કે મોટું કંઈ છે?
ઋષિ સનતકુમાર જવાબ આપે છે, આપો વાવ અન્નાદ ભૂયઃ. હા નારદ, આપહ જળ વોટર એ અન્ન કરતાં પણ મોટું છે. ખંડ 9 નો નિષ્કર્ષ. આ ખંડ આપણને આધ્યાત્મિકતા અને વિજ્ઞાનના સંગમ પર લાવીને મૂકે છે. તે આપણને શીખવે છે કે આપણું અસ્તિત્વ ભૌતિક પદાર્થો પર નિર્ભર છે. આપણે ગમે તેટલી મોટી મોટી વાતો કરીએ, પણ જો પેટ ખાલી હોય તો બધી જ ફિલોસોફી હવામાં ઓગળી જાય છે. અન્ન એ બ્રહ્મનું પ્રથમ સ્થૂળ સ્વરૂપ છે, જે આપણી ચેતનાને ટકાવી રાખે છે.